જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું મીઠા શક્કરપારા, પણ આપણે હેલ્ધી બનાવીશું એટલે મેંદાને બદલે મેં ઘઉંનો લોટ લીધો છે। હવે આપણે તેને લોટ બાંધવાની તૈયારી કરીએ। સૌપ્રથમ આપણે 500 ગ્રામ ઘઉંનો લોટ લઈશું અને 100 ગ્રામ મેં રવો લીધો છે, જે ઝીણો આવે છે એ જ લીધો છે, એ એડ કરી દઈશું। અને 600 ગ્રામ છે એટલે મેં 60 ગ્રામ દળેલી સાકર લીધી છે, એ પણ એડ કરી દઈશું। પિંચ ઓફ નમક છે એ પણ એડ કરી દઈશું। અને અમને ગમે છે એટલે અમે એલચી પાવડર થોડો એડ કરીએ છીએ, એ પણ એડ કરી દઈશું। અને એક વાટકી એટલે કે 2 થી 3 ચમચી ઘી છે, એ ઠંડુ છે એટલે એકદમ સરસ ક્રિસ્પી થશે, એ એડ કરી દઈશું। સરસ મોણ દેવાઈ ગયું છે। હવે આપણે દૂધથી લોટ બાંધી લઈશું। દૂધ પણ મેં ઠંડુ જ લીધું છે, જોઈતા પ્રમાણમાં એડ કરતા જઈશું। લોટ બંધાઈ ગયો છે, હવે આપણે તેને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું ઢાંકીને। આપણે હવે તેલ ગરમ મૂકી દઈશું અને લોટને 10 મિનિટ પછી મેં ટૂંપી અને લુવા પાડી લીધા છે। તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે તેને વણી લઈએ। આવી રીતે આપણે બધા વણી લઈશું અને પછી કટ કરી લઈશું। આવી રીતે આપણે બધાને વણી અને કટ કરી લઈશું। જે સાઈડની અનઇવન હોય તે મેં કાઢી નાખી છે, એટલે બધા એક સરખા ચોરસ થઈ જાય। હવે આપણે ધીમા તાપે તેને તળી લઈશું। આપણે આટલા જાડા રાખીશું એટલે સરસ ક્રિસ્પી અને પડ છૂટા પડે તેવા થઈ જાય। આપણે ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન તળીશું। તાપ ધીમો રાખીશું અને થોડી વારે હલાવતા રહીશું એટલે ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય। જુઓ, સરસ ગોલ્ડન બ્રાઉન તળાઈ ગયા છે। આવી જ રીતે આપણે બાકીના બધા પણ તળી લઈશું। હવે આને આપણે કાઢી લઈશું। બધા તળાઈ જશે આવી જ રીતે। બધા જ શક્કરપારા થઈ ગયા છે। જુઓ, સરસ કડક થઈ ગયા છે અને ક્રિસ્પી પણ થયા છે।